ગુજરાત રાજ્યના આદિવાસી જિલ્લાના વનબંધુઓ મોટે ભાગે ખેતી કરીને ગુજરાન ચલાવે છે અને તેમની ખેત પેદાશોને સંગ્રહ કરવા માટે તેઓ એક કોલ્ડ સ્ટોરેજ બનાવે છે અને આ કોલ્ડ સ્ટોરેજ બિલકુલ સ્વદેશી છે, દેશી છે અને આ કોલ્ડ સ્ટોરેજને તમે જોશો તો તમે ચોંકી ઉઠશો। તો ચાલો જઈએ મુલાકાતે કેવી રીતે બનાવે છે તેઓ આ કોલ્ડ સ્ટોરેજ અને જાણીએ તેની બનાવટને। આપણે સાંભળતા હોઈએ છીએ કે આઈસ્ક્રીમને સંગ્રહી રાખવા માટે કોલ્ડ સ્ટોરેજનો ઉપયોગ થાય છે, પણ શું તમને ખબર છે અનાજ સંગ્રહ કરવા માટે પણ છોટા ઉદેપુરના વનબંધુઓ પાસે ખાસ દેશી કોલ્ડ સ્ટોરેજ ઉપલબ્ધ હોય છે, જેને કહેવાય છે મોહટી। મોહટી એક કામડામાંથી બનાવવામાં આવે છે। કામડાને ગાય કે ભેંસના મૂત્રના અંદર પલાળી રાખવામાં આવે છે અને એના પછી હાથ વણાટથી મોહટી તૈયાર કરવામાં આવે છે, જેથી કરીને મોહટી એ લાંબા સમય સુધી ટકી રહે। એક મોહટી તૈયાર કરવામાં આશરે 3 થી 4 દિવસનો સમય લાગે છે। મોહટીમાં અનાજ ભરતા પહેલા માટી અને છાણનો ગારો બનાવીને અંદરના ભાગે લીપણ કરવામાં આવે છે। ત્યારબાદ તેમાં અનાજ ભરતા સમયે અનાજ સાથે ચૂલાની સફેદ રાખ અને કડવા લીમડાના ડોરા ભેળવવામાં આવે છે, જેથી અનાજમાં જીવાત ન પડે। લાંબા સમય સુધી અનાજને સંગ્રહિત કરી શકાય એવી વાંસમાંથી બનાવવામાં આવેલી જે મોહટી છે એ મોહટીની માંગમાં પણ વધારો થઈ રહ્યો છે। વાંસકામના જે કારીગરો છે એ વાંસમાંથી બનાવેલી મોહટી અને અન્ય સાધનોને અહીંયા હાટ બજારમાં વેચાણ માટે આવી રહ્યા છે। પહેલાના સમયે જ્યારે કોઈ વ્યક્તિ કે મહેમાન ઘરે આવે ત્યારે ઘરમાં મોહટીની સંખ્યા અને તેનું કદ જોઈને ઘરની આર્થિક સદ્ધરતા આંકી લેવાતી। આમ મોહટી આદિવાસીઓ માટે આર્થિક સદ્ધરતાનું પણ પ્રતીક છે। અનાજને 40-50 વર્ષ સુધી સારી અવસ્થામાં રાખી કુદરતી આફતો જેવી સ્થિતિમાં પણ સુયોગ્ય વિકલ્પ થકી જીવન ટકાવી રાખવા આ ક્ષેત્રના આદિવાસીઓની આગવી સૂઝ અને અભિગમ રહ્યો છે। ગુડ ન્યૂઝ ગુજરાત માટે છોટા ઉદેપુરથી રાજેશ રાઠવાનો રિપોર્ટ।